પરિઘ દીઠ આંટાઓની સંખ્યા અને ટોરોઇડની અંદરના ભાગમાં ઉત્પન્ન થતું ક્ષેત્ર B = μ0 ni. ઓકે, સ્મોલ n વાપરવાનો છે. તો આ થઈ ગયું ટોરોઇડની વાત. આ પણ ઇમ્પોર્ટન્ટ થિયરી છે. જેવી રીતે સોલેનોઇડ માટે પૂછાય એવી જ રીતે ટોરોઇડ માટે પણ પૂછી શકે. હવે આપણે વાત કરી હતી આદર્શ ટોરોઇડની. આદર્શ ટોરોઇડ એટલે કેવું હોય કે જેની અંદર આંટાઓ જે છે એકદમ ગીચ બીટાળેલા હોય, એકબીજાની એકદમ નજીક બીટાળેલા હોય. બરાબર? તો એકદમ નજીક આંટાઓ હોય તો એવા આંટાને આપણે લગભગ વર્તુળાકાર લઈ શકાય. જો કે વર્તુળ આંટો ક્યારેય બને નહીં, પણ આપણે એને આદર્શ છે એટલા માટે વર્તુળાકાર ધારીશું. બરાબર? તો આદર્શ ટોરોઇડ હોય એના આંટાઓ કેવા હશે? વર્તુળાકાર હશે. પણ જે વ્યવહારમાં ટોરોઇડ જે આપણે પ્રેક્ટિકલી બનાવ્યું છે, બરાબર, તો વ્યવહારમાં જે ટોરોઇડ છે, વ્યવહારમાં વપરાતા ટોરોઇડ, એમાં આંટાઓ કેવા હોય? સ્પ્રિંગ જેવા હોય. બરાબર? એક પછી એક આ રીતે જતા હોય તો એને હેલિકલ આકાર કહેવાય, જે આપણે સાયક્લોટ્રોનની અંદર પણ ભણી ગયા. બરાબર? તો વ્યવહારમાં વપરાતો ટોરોઇડ છે એના ગૂંચળાના આંટાઓ કેવા હોય? હેલિકલ હોય છે, એટલે કે હેલિક્સ બનાવે છે. એટલે હેલિક્સ બનાવે એટલે એની બહારના ભાગમાં, એટલે કે 3 નંબરનો બિંદુ જે આપણે ધાર્યું હતું અહીંયા, ત્યાં ચુંબકીય ક્ષેત્ર કેવું લીધું હતું? 0. એ 0 થશે નહીં, થોડું ઘણું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. બરાબર છે? એટલે બહારના ભાગમાં થોડું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. આ વાત આપણે સોલેનોઇડ માટે પણ કરેલી હતી કે સોલેનોઇડની બહારના ભાગમાં પણ થોડુંક ઉત્પન્ન થાય, પણ આપણે એને સરળતા ખાતર 0 લીધેલું છે. એટલે અહીંયા પણ આપણે એ જ ઘટના કરવાની છે. બહારના ભાગમાં પણ ઉત્પન્ન થાય, પણ એને આપણે 0 જ લેવાનું છે. દાખલા ગણો એ વખતે હંમેશા 0 જ ગણવાનું. તો આ વાત થઈ ગઈ ટોરોઇડની. બરાબર? ત્યાર પછી પાછો એક ઇમ્પોર્ટન્ટ 3 માર્ક્સનો પ્રશ્ન છે, એની આપણે ચર્ચા કરીએ. પ્રશ્ન કંઈક આવો છે. 2 તાર લેવાના છે અને એ 2 તાર વિદ્યુત પ્રવાહ આધારિત છે અને બંને તાર એકબીજાથી કંઈક નિશ્ચિત અંતરે રહેલા છે. તો બંને તાર વચ્ચે કંઈક બળ લાગે, એ બળનું સમીકરણ આપણે સાબિત કરવાનું છે. થિયરી કંઈક આવી છે. 2 સમાંતર વિદ્યુત પ્રવાહ આધારિત તાર વચ્ચે લાગતું બળ. આકૃતિ દોરો એટલે ત્યાં જ ખબર પડી જશે. આપણી પાસે 2 તાર છે. બરાબર? આ એક તાર 1 નંબરનો તાર છે, એમાંથી પસાર થાય છે પ્રવાહ I1 જેટલો. તાર છે અનંત લંબાઈનો. 1 નંબરનો તાર છે, પ્રવાહ ઉપરની દિશામાં જાય છે I1 જેટલો. ઓકે. બીજો એક તાર છે તેનાથી કંઈક અંતરે રહેલો છે, ચલો એ પણ અનંત લંબાઈનો છે, તાર નંબર 2, અને એમાં પણ ઉપરની દિશામાં પ્રવાહ જાય છે I2 જેટલો. આ બંને તાર વચ્ચે કંઈક નિશ્ચિત અંતર છે. આ બંને તાર વચ્ચેનું લંબ અંતર, બરાબર, લંબ રૂપે જ અંતર માપવાનું છે, y જેટલું છે. ચાલો, તો બંને તાર વચ્ચે કંઈક બળ લાગે, એ બળનું સમીકરણ આપણે સાબિત કરવાનું છે. તો પહેલાં તો આકૃતિનું વર્ણન કરવાનું કે ભાઈ આકૃતિમાં 2 તાર વિદ્યુત પ્રવાહ આધારિત તાર એકબીજાથી y અંતરે રહેલા છે. બરાબર? બંને તાર 1 અને 2 નંબર માંથી પસાર થતા વિદ્યુત પ્રવાહો અનુક્રમે I1 અને I2 છે. બરાબર? એટલે ફિઝિક્સમાં હવે તમે શીખી જાઓ કે કોઈ પણ આકૃતિ આવે એટલે આકૃતિનું વર્ણન કરતા તમને આવડવું જોઈએ. 4-5 લીટી તો એમ નામ થઈ જાય. બરાબર? એટલે આ જે વિદ્યુત પ્રવાહ છે તે I1 ને I2 છે. હવે એક તારને ભૂલી જાઓ, 2 નંબરનો તાર છે એને થોડી વાર ભૂલી જાઓ. માત્ર આપણી પાસે આ એક જ તાર છે 1 નંબરનો, જેમાંથી ઉપરની તરફ I1 પ્રવાહ પસાર થાય છે. બરાબર?
હવે થિયરી યાદ કરજો, કોઈ એક તાર મૂક્યો છે, તારમાંથી I1 જેટલો પ્રવાહ પસાર કર્યો છે, તો તારની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. ઓર્સ્ટેડે વાત કરેલી, બરાબર. તો આ જે તાર છે એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. ચાલો એની દિશા દર્શાવીએ. તો દિશા માટે શું કરવાનું છે? આ પ્રવાહની દિશામાં આપણે અંગૂઠો મૂકીએ તો આંગળીઓની દિશા કેવી રીતે આવી? અહીંથી આમ આવી, ગોળ ગોળ ફરી, તો આ તારની આસપાસ આવી રીતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. ક્લિયર છે એકદમ? બરાબર. પ્રવાહની દિશામાં આપણે અંગૂઠો મૂકો એટલે આંગળીઓ ફરી તો એ દિશામાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, એટલે આ તારની આસપાસ વર્તુળાકાર એક ક્ષેત્ર આવશે. હવે એ ક્ષેત્રનું સૂત્ર શું આવે? તો એ સૂત્ર પણ આપણે સાબિત કરી ગયા છીએ. એમ્પિયરનો સર્કિટલનો નિયમ ભણ્યા પછી એની પછીની તરત સમીકરણ આપ્યું હતું આપણે, સુરેખ પ્રવાહધારિત તારની આસપાસ ઉત્પન્ન થતું ક્ષેત્ર, બરાબર. એનું સમીકરણ કંઈક આવું હતું, B = μ0I/2πr. આ સમીકરણ હતું કે તાર છે, તારથી r જેટલા અંતરે કોઈ બિંદુ રહેલું છે અને તારમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે, તો ત્યાં ચુંબકીય ક્ષેત્ર કેટલું આવશે? μ0I/2πr. તો અહીંયા આપણે r અંતરની જગ્યાએ આપણે અંતર લેવાનું છે y. ચુંબકીય ક્ષેત્ર આપણે આ લાઈન પર મેળવવું છે, ભાઈ આ લાઈન પર કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, બરાબર. તો અહીં તાર નંબર 1 માંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ I1 ના લીધે y અંતરે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, કે ભાઈ અહીંયા આ લાઈન પર કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, કોના કારણે ઉત્પન્ન થાય છે? તાર નંબર 1 ના કારણે. તો એને હું દર્શાવું છું B1. સમીકરણ શું આવશે? μ0I/2πr. પણ આમાં થોડોક ચેન્જીસ કરવો પડશે. I ની જગ્યાએ શું આવે? I1, કારણ કે કેટલો પ્રવાહધારિત તાર છે? I1. તો μ0I1/2π, અંતર કેટલું છે? r ની જગ્યાએ y. ભાઈ આટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય ક્યાં? તાર નંબર 2 મૂક્યો ત્યાં, બરાબર. હવે તાર નંબર 2 ને અહીંયા આપણે પિક્ચરમાં લાવવાનો છે. તાર નંબર 2 ને અહીંયા મૂકો એટલે એ તાર ક્યાં આવ્યો? તાર નંબર 1 ના ચુંબકીય ક્ષેત્રમાં આવ્યો. ઓકે, કેટલું ચુંબકીય ક્ષેત્ર છે? B1 જેટલું. તેનો મતલબ શું થાય કે ચુંબકીય ક્ષેત્ર તાર નંબર 1 નું અહીંયા પ્રસ્થાપિત થઈ ગયું અહીંયા, અને એ ચુંબકીય ક્ષેત્રમાં હું બીજો તાર લાવ્યો કે જેમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે? I2. તો અગેન એક કોન્સેપ્ટ યાદ કરો, ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડેલું છે, એની અંદર કોઈ તાર મૂક્યો છે અને તારમાંથી પ્રવાહ પસાર થાય છે, તો પ્રવાહધારિત તાર પર લાગતું બળ F = તમે ભણી ગયા IL×B. આટલું બળ લાગે, બરાબર. તો અહીંયા એ જ ઘટના બને. ચુંબકીય ક્ષેત્ર કોનું છે? 1 નું. એમાં આપણે કોને મૂક્યો છે? 2 ને. તો કોના પર બળ લાગશે? 2 પર. કેટલું લાગશે? IL×B જેટલું, બરાબર. તો અહીંયા આપણે એ કરીએ કે તાર 2 પર બરાબર, તાર 2 એની લંબાઈ L પર, કારણ કે અહીંયા સૂત્રમાં લંબાઈ આવે છે ને, તાર તો છે અનંત લંબાઈનો, પણ એની નિશ્ચિત લંબાઈ લઈએ કે ભાઈ તાર 2 નો અહીંયા નાનો ટુકડો ધાર લઈએ, કેટલો? L લંબાઈનો. તો તાર 2 ની લંબાઈ L પર તાર 1 વડે લાગતું બળ, એને હું કહી દઉં છું F. કોના પર લાગે છે? 2 પર. કોના વડે લાગે છે? 1 વડે. 2 1. આપણે આવું લખતા કે 1 વડે 2 પર લાગતું બળ, બરાબર. F21 ચલો IL×B કરવાનું છે. એમાં I પ્રવાહ કોનો લેવાનો છે? જેના પર બળ લાગે એનો પ્રવાહ લેવાનો. આ ખાસ ધ્યાનમાં રાખજો. I1 I2 માંથી આ કોનો લેવાનો છે? જેના પર બળ લાગે ને એનો પ્રવાહ. એટલે I2 લંબાઈ કોની લેવાની છે? જેના પર બળ લાગે છે એની જ લંબાઈ. L×B ચુંબકીય ક્ષેત્ર કોનું છે ભાઈ? તાર 1 નું ચુંબકીય ક્ષેત્ર છે. તો અહીંયા શું આવશે? ×B1. સદિશ, બરાબર. ક્રોસ તમે દૂર કરો એટલે sin θ આવશે. પણ અહીંયા જુઓ, sin θ કોની વચ્ચેનો ખૂણો છે? L અને B1 વચ્ચેનો. ચલો, L એટલે તાર 2 ની લંબાઈ. એની દિશા કઈ છે? વિદ્યુત પ્રવાહની દિશામાં, એટલે કે ઉપરની તરફ આવશે. ચુંબકીય ક્ષેત્ર કોનું છે? 1 નું. ચાલો, 1 નું ચુંબકીય ક્ષેત્ર અહીંયા કઈ દિશા આવશે? આવી રીતે આપણે આંગળીઓ રાખીએ તો અહીંથી આમ નીચેની તરફ જાય. ક્યાં જાય? નીચેની તરફ. તો 2 દિશા બની L×B. L ક્યાં છે? અહીંથી આ સાઈડ, બરાબર. B ક્યાં છે? અહીંથી નીચેની તરફ જાય છે.
બીજી પેન વડે દર્શાવું તો આ થઈ ગઈ બીની દિશા, નીચેની તરફ બીની દિશા, આ સાઈડ એલની દિશા. તો બળ કઈ દિશામાં લાગે? એલ ક્રોસ બીમાં, એટલે કે એલ થી બી તરફ જવાનું છે, આમ રાઉન્ડ મારવાનું છે. ઓકે, આવી રીતે રાઉન્ડ મારવાનું છે. આવી રીતે રાઉન્ડ મારો તો આંગળીઓ રાઉન્ડની દિશામાં આવે તો બળ ક્યાં લાગે? આ સાઈડ લાગે. તેનો મતલબ કે આ તાર પર કઈ દિશામાં બળ લાગશે? આ દિશામાં લાગશે. બરાબર. અને આ બળ કયું છે? F21, કે ભાઈ 1 વડે 2 પર લાગતું બળ. તો અહીંયા જુઓ તમે, એલ અને બી આ બે વચ્ચેનો ખૂણો કેટલો બન્યો? 90 ડિગ્રી બન્યો. તો અહીંયા ક્રોસ દૂર કરો તો કયો થીટા આવે? સાઇન થીટા આવે. સાઇન 90 કેટલા થાય? 1 થાય. તો એને આપણે કાઢી નાખીએ તો માત્ર શું વધે? I2LB1. બરાબર. ચલો, I2L એને એમના એમ રહેવા દો. B1ની કિંમત તમે અહીંથી મૂકો તો સમીકરણ હું ગોઠવું છું μ0 I1 I2L upon 2πy. આ સમીકરણ મળ્યું F21 નું. દિશા ક્યાં આવશે ભાઈ? દિશા ક્યાં આવશે? તાર નંબર 1 ની તરફ આવશે. ઓકે, તો આ થઈ ગઈ દિશાની વાત. અહીંયા પાછળ તમે માઇનસ આઈ કેરેટ પણ લખી શકો, કારણ કે જો અહીંયા તમે ઉગમ બિંદુ ધારો તો અહીંથી આ સાઈડ જાઓ તો ધન x દિશા આવે, અહીંથી વિરુદ્ધ દિશામાં જાઓ તો ઋણ x આવે ને. તો અહીંયા પાછળ તમે માઇનસ આઈ કેરેટ પણ લખી શકો. બરાબર. અથવા તમે અહીંયા બાજુમાં કાઉન્સ કરીને દર્શાવી શકો. દિશા ક્યાં આવશે? તાર નંબર 1 ની તરફ. તો આ સમીકરણ મળી ગયું કે ભાઈ તાર નંબર 1 વડે 2 પર લાગતું બળ. દિશા આપણે કેવી રીતે મેળવી શકાય? જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી. તો અહીંયા દિશાનો પણ થોડોક ઉલ્લેખ કરી નાખો કે જમણા હાથના નિયમ પરથી તાર નંબર 2 છે એના પર લાગતું બળ તાર નંબર 1 તરફ હશે. એનો મતલબ શું છે? કે તાર 1 એ તાર 2 ને આકર્ષશે. ખબર પડે? આકર્ષણ થાય, અહીંયા આકર્ષણ બળ ઉત્પન્ન થાય. બરાબર. આ શું મળ્યું આપણને? F21 મળ્યું. ઘટના આપણે શું કરી હતી? તાર નંબર 1 ને ધાર્યો તો એનું ક્ષેત્રમાં આપણે તાર નંબર 2 ને લાવ્યા. હવે ઊંધું કરો, તાર નંબર 2 ને ધારો, એના ક્ષેત્રમાં તાર નંબર 1 ને લાવો. આખી પ્રોસેસ કરો, કોઈ ફેરફાર થાય નહીં. અહીંયા B2 આવશે, કારણ કે તાર નંબર 2 ઓલરેડી છે. તો એના કારણે કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય? μ0 I2 upon 2πy. ઓકે, પછી અહીંયા શું આવે? F12 આવે, કારણ કે 2 વડે હવે 1 પર લાગે છે બળ, ઇઝ ઇક્વલ ટુ I1L ક્રોસ B2. ક્રોસ ગુણાકાર દૂર કરો એટલે sin θ 90 આવે, sin 91 થાય, એટલે આ જ આવશે. પણ અહીંયા શું આવશે? I1LB2. પણ આમાં કોઈ ફેરફાર થાય નહીં. એટલે F12 જો આપણે ગણીએ તો પણ એનું સમીકરણ આટલું જ આવશે, μ0 I1 I2L upon 2πy. જાતે પ્રેક્ટિસ કરો એટલે ખ્યાલ આવશે. બરાબર. આપણે થિયરીમાં દર્શાવવાનું નથી, કોઈ જરૂર છે નહીં. એટલે આપણે અહીંથી ડાયરેક્ટ દર્શાવવાનું છે કે જેવી રીતે 1 વડે 2 પર લાગતું બળનું સમીકરણ આ છે, તો